सबका स्वागत है एक व्लॉग में। हारवी થઈ ગઈ है तैयार। अच्छे जानो है सी जानो है के नत खबर आपड़ा चंपल पहन लियो गाड़ी गाड़ी આપણે ડેલો ખોલ નાખ્યો ને શટરાઈ ખોલ નાખ્યો ને ગાડી કરી નાખીએ ચાલુ એટલે એન્જિન થોડુંક ફરી જાય હમણાં પછી આપણે તમને ખબર છે ગુંદારા ગયા ત્યાં ચાલુ કર્યું હતું પછી આ કંઈ ચાલુ કર્યું નથી ડેલો વારવાનો બાકી પડ્યો છે અને અત્યારે આપણે થોડુંક વધારે મોડું થઈ ગયું એટલે ગાયકા કાઢીશું ગાડી અને નીકળી ફટાફટ અહીંથી એટલે ટાઈમસર પહોંચતા થાય હજી આપણે રસ્તામાં છે દેખાતા બે કામ બાકી છે એ કરવાના છે એટલે ફટાફટ હવે ગાડી લઈ લી બાયણે है छोकरीओ तैयार थी गई है फटाफट बैसू गाड़ी में जगह लई जाने ठेली અને ફટાફટ નીકળી જો એ નોરિયું છે ખોટી એલી બધી રાડું ના ઓલે એ ફેની નોરિયું નો કે અને બીજો ઓલું શું કે ચંદન ગો હતો આપણે ઘરેથી નીકળી ગયા છે અને થોડીક જ વારમાં ચડી ગયા હાઈવે ઉપર અત્યારે આપણે વીરપુરમાં આવી ગયા છે એક પુલ આગળ આખા રસ્તામાં હાઈવેનું કામ ચાલુ ગાડી આંકવાની બહુ જ હાજી મજા કાંઈ આવતી નથી રસ્તો ઘણી જગ્યાએ સારો છે પણ અચાનકથી ડાયવર્ઝન આવી જાય છે એટલે આપણો વિચાર છે કે હાઈવે ઉપરથી ગાડી હેઠે લઈ લઈ અને સિંગલ પટ્ટી રોડ ઉપર ઉતારી દઈ એટલે ગાયગા પોગી ને હેરાન કહેશે સિંગલ પટ્ટી રસ્તો લઈ લીધો આપણે કોટડાવાળો અને આ હે રેલવેનો પુલ અને થોડીક જ વારમાં આપણે બાંદ્રા બાજુ થઈને આરામથી પોગી જાઉં જાજી વાર નહીં લાગે સામે આવી ગયો ટ્રક એટલે ગાડી દબાઈ જાઓ થોડીક સાઈડમાં એટલે ટ્રક નીકળી જાય અને આપણે ફટાફટ પોગતા થાય ક્યોંકि નકર મોડું બહુ જાજુ થઈ ગયું છે ટાઈમસર પોગવું જરૂરી હંમેશા આપણે પોગી ગયા છે કોટડા આગળ અને આપણે અહીંથી ટર્ન મારી દઉં મસ્ત ડામર પટ્ટી છે બાંદ્રાવાળી ત્યાંથી આપણે લઈ લેવું ગાડી ગાયકા એટલે ફટાફટ પોગી જઈ આપણે પોગી ગયા છે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે મંદિરની પાસે અને આપણે બધા મોર હાલવા માંડ્યા છે થોડીક જ વારમાં આપણે સામે પોગી જાવું આપણે પોગી ગયા છે માતાજીના માંડવામાં અને ફૂલ ડીજેમાં ચાલુ છે ડાકલા માતાજીના કે માંડવાનું આપણે અહીંયા અવાજ કરી દીધો બંધ અને ઘણું બધું ટ્રાફિક થવાનું છે સાંજે અત્યારે તો ટ્રાફિક ઓછું છે કેમકે તડકો જાજો કુલર જાજા મૂક્યા એટલે વાંધો નથી ઠંડી હવા આવે અહીંયા આપણે બીજી બાજુથી ફૂલ ટ્રાફિક લેડીઝમાં થઈ ગયું છે સામે માતાજીનો માંડવો ચાલુ છે છોકરીઓ આપણે ત્યાં જ બેઠ્યું છે બાકી હવે આપણે પ્રસાદી લેવા જવાનો હમણાં ટાઈમ થઈ ગયા બપોરનો તડકો બહુ જાજો છે આપણે છોકરીઓ બધી ચડી ગઈ છે સ્ટેજ ઉપર ને આપણે થોડીક વાર અહીંયા બેસી ગયા કુલરની હવામાં આપણે આવી ગયા છે પ્રસાદી લેવા અને પ્રસાદી આપણે લઈ લીધી છે આપણે પ્રસાદી લઈને થોડીક જ વાર ઉભા રહ્યા ત્યાં અંધારું થઈ ગયું અને ટ્રાફિક વધતું આવે છે ત્યાં આપણે પ્રસાદી લઈ લીધી હતી અને હવે આપણે જઈ માતાજીના માંડવામાં થોડીક વાર આપણે બેસીશું ને પછી રાતે નીકળી જવું પાછા ઘરે આપણે હરવેર હેલા જઈએ ધીમે ધીમે ગાડી આપણે પાછળ જ પાર્કિંગ કરેલી છે અહીં એલોજાનું બહુ જાજી રગાડેલી છે બધા ગયા છે પ્રસાદી લેવા એટલામાં ટ્રાફિક થોડુંક અત્યારે ઓછું છે ત્યાં અહીંયા બધા વારી ચોરીને ચોખ્ખું કરી નાખશે હમણાં મેદાન ને પછી ફૂલ સ્ટાફ બદલે પછી મજા આવી જાય આપણે આવી ગયા હતા ગામમાં ચોકલેટ લેવા ત્યાં મસ્તની કૃષ્ણ ભગવાનની આપણે છબી દેખાણી હતી દુકાનમાં મસ્ત છબી બનાવેલી છે આપણે આવી ગયા પાછા માતાજીના માંડવામાં અને અહીંયા ફૂલે ફૂલ ટ્રાફિક હવે થઈ ગયું છે અને સ્ટાફ હમણાં બદલી જાય થોડીક વારમાં આજે તો આપણને ખૂબ જ મજા આવી ગઈ અત્યારે મસ્ત ઠંડો પવન છે અને શરબતને એવું ઘણું બધું રાખેલું હતું અને અત્યારે મસ્ત કુલરની ઠંડી હવામાં આપણે માતાજીનો માંડવો જોઈ છીએ અત્યારે આપણે બહુ ગાડી આગળ ને ગાડીનો લોક ખોલ નાખ્યો હોય ને હવે આપણે નીકળશું ઘરે બહુ મોડું થઈ ગયું છે અહીંયા જમણવાર હતું ને આપણે હવે સીધું શેરીમાંથી ટર્ન મારી નીકળી જાઉં ગોંડલ થઈને અત્યારે ટ્રાફિક નહીં હોય એટલે ગોંડલવાળો રસ્તો સારો રહે આપણે અત્યારે પોગવા આવ્યા છે ગોંડલ હાંઠિયા પુલે અને ત્યાંથી પછી સીધા નીકળી જાઉં ઘરે ક્યોંકि અત્યારે બહુ જાજુ અંધારું થઈ ગયું અને મોડું કાફી થઈ ગયું છે આપણે પોગી ગયા છે વીરપુરમાં રાતે કાફી મોડું થઈ ગયું છે અને રસ્તામાં ટ્રાફિક નહોતો એટલે આપણે ગાયગા પોગી ગયા છે થોડીક જ વારમાં હમણાં આપણે ઘરે પોગી જાઉં અત્યારે વીરપુર આખું ખાલી ખાલી છે ક્યોંકि કાફી મોડું થઈ ગયેલું છે અને રોદાય એટલામાં થોડાક છે રસ્તો બનાવવામાં થોડોક ફેર રહી ગયો એટલામાં એટલે આપણે પોગી ગયા કુમારશાળા આગળ અને અહીંથી સીધી ગાડી જવા દેવું તે ટ્રાફિક તો હે નહીં એટલે ગાડી ગાયકા નીકળી જાય અને થોડીક જ વારમાં ઘરે પોગી જાઉં પછી આજનો વ્લોગ આપણે બંધ કરી દેવું
બજાર તમે જોઈ શકો આખી ખાલી હે ને કે વીરપુર દિવસમાં આવું ન હોય, આખું રાતનો સીન જ અલગ છે આપણા વીરપુરનો. તો અત્યારે થોડા ઘણા પબ્લિક છે અને થોડી ઘણી દુકાનો હજી ખુલ્લી છે. ગાડી લઈને પહોંચી ગયા એ પ્લોટ છે, ગાડી કરી દીધી છે પાર્કિંગ હરખીથી સાફ કરીને. તમને ખબર છે આપણે ગંધારી પસંદ નથી એટલે હરખી કમ્પ્લીટ સાફ કરીને મૂકી દીધી છે. નવા આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દેવું. ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં.